સરકારી ઇજનેરી કોલેજ ભુજના ઇલેક્ટ્રિકલ ઇજનેરી વિભાગને નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન નવી દિલ્હી દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26, 2026-27 અને 2027-28 માટે એનબીએની માન્યતા પ્રાપ્ત થયેલ છે। એનબીએ દ્વારા ગઠિત 3 તજજ્ઞ અધ્યાપકોની ટીમ સંસ્થા ખાતે તારીખ 28 માર્ચ 2025 થી તારીખ 30 માર્ચ 2025 સુધી પ્રસ્થાપિત 10 માપદંડો જેવા કે આઉટકમ બેઝ ટીચિંગ, લર્નિંગ, અભ્યાસક્રમ, એસેસમેન્ટ, સ્ટુડન્ટ પરફોર્મન્સ, ફેકલ્ટી યોગદાન, વિવિધ પ્રયોગશાળાઓ, પ્લેસમેન્ટ, બજેટ વગેરે પાસાઓનું જટિલ વિશ્લેષણ કરવા માટે આવેલ હતી। એનબીએની માન્યતા શૈક્ષણિક ગુણવત્તા માટે આપવામાં આવે છે। જો સંસ્થા પ્રસ્થાપિત 10 માપદંડો માટેના કુલ 1000 ગુણમાંથી 600 કરતાં વધારે ગુણ મેળવે તો સદર માન્યતા પ્રાપ્ત થાય છે। ઇલેક્ટ્રિકલ ઇજનેરી વિભાગને નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન નવી દિલ્હી દ્વારા માન્યતા મળે ઇલેક્ટ્રિકલ ઇજનેરી વિભાગના વિદ્યાર્થીઓની ડિગ્રી વિદેશની કોલેજ અને યુનિવર્સિટીમાં માન્ય રહેશે। વિદ્યાર્થીઓને પણ પ્લેસમેન્ટ માટે સદર માન્યતાથી પ્રાથમિકતા મળશે। તારીખ 1 જૂન 2025ની સ્થિતિએ ગુજરાતની સમગ્ર ઇજનેરી કોલેજના ઇલેક્ટ્રિકલ ઇજનેરી અભ્યાસક્રમમાં ફક્ત 3 જ કોલેજને એનબીએ દ્વારા માન્યતા મળેલ છે, જેમાંની સરકારી ઇજનેરી કોલેજ ભુજ ગુજરાતની એકમાત્ર સરકારી ઇજનેરી કોલેજ છે, જે કચ્છ જિલ્લા માટે ગૌરવની વાત છે। સંસ્થાના આચાર્ય શ્રી પ્રોફેસર જીજે વાડા, વિભાગના વડા પ્રોફેસર પીએલ કમાણી, સંસ્થાના એનબીએ કોઓર્ડિનેટર પ્રોફેસર એમબી ઝાલાએ સર્વે અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સર્વે સ્ટેક હોલ્ડર્સને અભિનંદન પાઠવેલ અને સદર માન્યતા માટે તેઓના યોગદાન બદલ આભાર વ્યક્ત કરેલ છે।